આપણું આસમાન કાંઈ સારું માથા પડી જાય હેઠ. વરસાદ આવવા મળ્યો કાંઈ રીતે કોને ખબર હવે, નકર નહોતો આવતો પહેલે. સમજ રહેવું. આમ જો વરસાદ જો તમે ખાલી વરસાદ જો ભૂકા કાઢ નાખ્યા. પણ અમારા હાઈવે રોડ ફૂલ ફૂલ લાગે. અહીંયા જો આપણે ભરાયેલો છે તો પલ્લી થાય પલ્લી ગયો મારો જો ઓટોમેટિક થાય. મિત્રો નીચે જઈને મળે અત્યારે તો મિત્રો ઘરમાં આવી જશે આપણે વરસાદ સારી પેટના. ઓટાળા કાઢ નાખ્યા. જાવું તો કપાય છે સોપવા, ન જવાનું. નદી વેતી થઈ ગઈ અહીંથી તો. આમ જો આવો ઘડે કરો બહારની નદી દેખાડું તમને. તો મિત્રો ગાડીઓની લાઈન થોડીક ને આપણે જવો BMW રાખે. આપણે હજી હોર્ન મંગાવ્યો હતો ને તમને, જો હોર્ન અહીંયા મેકવા આપણો સાયકલ માટેનો એવડે હોર્નમાં આપણે છે ને ઓલું શું કહેવાય થોડુંક શું કહેવાય સસ્તા ક્વોલિટીના આવી ગયો. આમ એવી તો શું કહેવાય ઓલું લાઇટ જ નથી થતી ને હોર્ન સરખું વાગતું નથી. એટલે પાછો રિટર્ન કરાવી દીધો છે તરફ ને બીજો મંગાવવો છે મને. આમ તો સસ્તો આવે એટલે વાંધો નથી થોડો. 250-300 આવી જાય. મેં હવે 300 વાળો મંગાવ્યો તો નહીં, પણ ના 250 વાળો હતો. અત્યારે એનો 300 રૂપિયા થઈ ગયો. સસ્તી ક્વોલિટીનો હતો એટલે અત્યારે હવે સારો લેવો. હમણાં એક નવો કંઈક આવો મસ્ત સારી પેટનો એવો લેવો થોડાક દિવસો પછી. સાયકલનો કલર આપણો લાલ કલરનો જ લેવો. ને અત્યારનું તમે વ્યૂ જોવો અત્યારે પલોટા છે બાદ આવી ગયા છે. કેમ કે નવરી બજાર છે આજ આપણે સમજ રહેવો. હાલો તમને એક વસ્તુ દેખાડવાનું છે. તો મિત્રો આપણે અહીંયા છે ને શું કહેવાય હાટક્યું નખાઈ ગયા એટલે વાંધો આવ્યો, પણ અહીંથી તમને દેખાડી દો. ઉભા અહીં પર થોડુંક દેખાય એવું છે. તમને ખાડા કરેલા દેખાતા હોય તો દેખાય છે. ખાડા કરેલા અહીંયા છે. આ ખાડો છે ના એક જો એક અહીંયા ખાડો છે. પછી એક જો અહીંયા કા હું લઈ જાઉં. હા રેડી અહીંયા છે એક ખાડો, અહીંયા એક છે ખાડો, અહીંયા એક છે ખાડો. આમ થોડાક છે 4-5 ખાડા. ને આપણે વાવ્યા છે શું કહેવાય આંબા છે. આંબા અને ફરતી સાઈડ ઓલી કણજી ભાગી છે. તો શું કહેવાય હવે તમને અહીંયા દેખાડવું છે. આપણે શું કહેવાય કાન નથી કરાવવાનું એ ભાઈ, કાંડ જ બોલાઈ જાય છે નકરું. હા અહીંયા વાવ્યું પાછું એક ગુલાબડું હો ભાઈ. લીંબુડી જો થઈ ગઈ મોટી હવે દેખાતી હોય. જો આ બધો કહેવાય પ્લોટ અહીંયા રેજવાળી જમીન છે. અહીંયા તમારે શું કહેવાય ખેતી કરવાની જરૂર છે. અહીંયા આપણે હજી કંઈક વાવવાનું છે. હું વાવવાનું તો ભૂલાઈ ગયું મને. કચ્છો વાંધો નહીં. આ તો બધા ખર્ચ છે એ તમને ખબર હતી છે. અહીંયા એક લીંબુડી છે. લીંબુડીને હારે કંઈક મેં વાવ્યું હતું દેખાતું નથી. બધું ક્યાં આવી ગયું. અહીંયા રીંગણી છે. અહીંયા કંઈ ખાલી છે ભાઈ. અહીંયા છે આપણે ગુલાબમાં આવવા મળ્યા છે અત્યારે. અને અહીંયા છે જામફળી. તમને આ વસ્તુ દેખાડતા જ ભૂલાઈ ગયો. જો ખેતીવાડી ચાલુ થઈ ગયો હતો ને અહીંયા દેખાતા હોય તો જો શાહ પાડી દીધા છે. શાહ ફરતી સાઈડ હું એમાં હાલીને વહી ગયો. ખબર નહીં ના એમાં જ નથી હાલીને ગયો. હું આમ આંથી હાલીને ગયો. સારું કર્યું રહી ગયો. પગલાય છે હજી મારે કચ્ચો વાંધો નહીં. અહીંયા થોડાક ફૂટી જશે. આપણે એક જે કેરોટી અહીંયા હજી નીકળે છે. બોટા અહીંયા નીકળી જાય. હું વાવ્યું રામ ભરોસો. આ તો રીંગણી છે ભાઈ. આ રીંગણી છે ભાઈ. કોને ખબર હવે લગભગ દૂધીનો છે ને. અહીંયા છે તુર છે અહીંયા. આ છે ખડો ને આ છે આપણે શું કહેવાય ઘેખોડાને વહેલા વાવ્યા છે. દૂધી ના હતા ને શું કહેવાય આપણી વાડીએ વાવવાના હતા. ઈબડાઈ જતા બધા શું કહેવાય ઓલા કેવા પડ્યા હતા. કાંકથી લાવી કાંકથી લાવ્યા છે. મારા બાપા લાવ્યા છે.
આપણે તો કાંઈ એમાં પડવાનું હોય, આપણે કાંઈ ખબર ન હોય, આપણે ખાલી આપણે બ્લોગિંગનું કામ કરવાનું. આ જોડાવી છે આપણે એક ઘરમાં આપણી BMW સારી અત્યારની ગાડીઓ ન કાંઈ આમ તો આવડે હો ભાઈ કલા દો જો અહીંયા આવડે આપણે આ એક લીધી, આની છે આ એક લીધું, સાઈન એક લીધી. આ હોન્ડા શેક સાઈન છે ભાઈ, નો ચોઈન છે ચોઈન 125. હા એક લીધી સાઈન એક લીધી. હજી આપણી પાસે આપણે શું કે આમ જ રાખવાનું, આપણી પાસે બધા છે BMW એક લીધી છે. તો હજી હવે અહીંયા બ્લોગ પૂરો કરી નાખ્યું 4 મિનિટનો. મેં આમના અહીંયા કરી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં, મળ્યું બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. કાલે બાય બાય, જય શ્રી રામ.